ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. માઉન્ટ આબુમાં સરસ મજાનો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. હોટલના ભાઈ આપણે મસ્ત મસ્ત ગરમ ગરમ આલુ પરાઠા બનાવી દીધા છે અને ચા તો આપણી ઓલરેડી આપણે બનાવી જ નાખી હતી. સાથે ચીવડા છે અને સેવ છે. મરચા જોઈ આવું, નહીં હોય તો આ ભાઈ પાસે જ લઈ આવું. લગભગ ભૂલાઈ ગયા છે તોય જોઈ લો. નથી, ભૂલાઈ ગયા છે. મેચિંગ જ આવે ભાઈ. મારે આ પહેરવાની હતી પણ નાઈ મેચિંગ છે. વ્હાઈટ વ્હાઈટ માં હું ફેર પડે તેરી બસ ભલે કુછ ભી યાર, કુછ ભી. મારી પાસે છોકરીઓ મોટી થાય ને એટલે આપણે ઓર્નામેન્ટ્સ નો સામાન બધું લઈ લઈએ. આપણે રેડી ન થાય. મારી જે પહેરવાની મેચિંગ બુટી હતી એની જો ખુશીએ પહેરી લીધી. मिर्च चाहिए भाई. मिर्ची है. तो गाइस આપણા आलू परोठा गरमा गरम આવી ગયા છે. परवा ने खाऊ तो दही, चलो ये लो, उसके साथ दही है और अचार भी. अचार तो नहीं खाना है. चमची की मस्त लागे मुझे ये बेन ચા આપું? ये बेन हमने दामत था चलो खा करे अपना खाना. વાહ, શું ચા બનાવી છે મીનાએ અને શું આલુ પરોઠા બનાવ્યા છે ઓલા ભાઈએ. થેન્ક યુ સો મચ, ધન્યવાદ ભાઈનો ખૂબ ખૂબ આભાર. मेथी નું આથું છે. શેનો? मेथी અને આલુ પરોઠાનો ટેસ્ટ એ ભાઈ ગજબ છે, જોરદાર. મજા આવી ગઈ. મને સ્પેશિયલી માઉન્ટ આબુના આલુ પરોઠા ભાવે. મજા આવી ને? મજા આવી ને? હાલો બાકી સાબુ. ફાઇનલી ગાઈઝ, અહીંયાથી આપણે હવે ચેકઆઉટ કરી છે. હા જરૂર. મારે એમાં ને એમાં રાખું, હું દવા પી લો પેલા, પછી ખાઈ લો. 100% ગ્રીન લોગો है. એક્સપિરિયન્સ कैसा रहा? बहुत अच्छा. મજા આવી. સરસ છે આ બાજુનો એરિયો છે ને એકદમ સજોડિયાન છે ને, આમ અંદર અંદર આવું બધું નેચર વાળું વાતાવરણ ગોતતા છે ને, મસ્ત આવડી ગયું છે. એવી હોટલ જ ગોતે મારા માટે. અંદર થોડો જાવ ને એટલે અંદર આવીએ. અંદર થોડાક આવી એટલે હા, નખીલેથી હા 1 કિલોમીટર જેવું સમજી. ચાલો હવે ગાડીને આપણે રેડી કરી લીધી છે, સામાન ગોઠવાઈ ગયો છે ને હવે અહીંયાથી ફાઇનલી નીકળી છીએ અને જગ્યાને કરી દઈએ ટાટા બાય બાય. નેક્સ્ટ ટાઈમ જરૂરથી આવશું. બાય બાય, બાય બાય. क्यों? बाय बाय. સવારમાં છે ને ગાર્ડનમાં આવી હતી અને પેલું, અને અહીંયા મેન્ટેનન્સનું કામ ચાલે છે ને એટલે આઈ થિંક બંધ હશે. સવારમાં તો લોકો તો એટલા સરસ મજાના અંદર ફ્લાવર છે ને, ખાસ કરીને ગુલાબ, ગજબ ખૂબસૂરત છે. તો ગાઈસ 9:30 વાગી ગયા છે, આપણે નીકળી ગયા છીએ. અમે જવાના છીએ જૈન દેરાસર, પણ ત્યાં અત્યારમાં બંધ હોય છે. ગાઈસ ગાડીને અહીંયા બાજુમાં જ અહીંયા પાર્કિંગ છે, ત્યાં ગાડીને આપણે પાર્ક કરી દીધી છે. ત્યાં છે ફ્રી પાર્કિંગ નખીલેકનું. સવારમાં ખાલી છે, આજે એટલું બધું પબ્લિક છે નહીં. શનિ રવિ હોય ને તો વધારે પબ્લિક હોય. અહીંયા છે એક્ટિવિટીઝનું. સવારમાં ગાઈઝ આપણે આ નખીલેકનો નજારો જોવા માટે પાછા આવી ગયા છીએ. અત્યારમાં કાંઈ ખુલ્લું તો નહીં હોય, હજી 9:30 જ વાગ્યા છે એટલે. તને એક્ટિવિટીઝના બીક નથી લાગતી? હજી ખુલ્લું નથી, બચ્ચા જાય તો ખરી. મારે જીપ લાઈન કરવું ને હોર્સ રાઇડિંગ કરવું, બે કરવું હોય છે. વર્ષ તો વાતો કરે. એક એક્ટિવિટીમાં આવે થોડોક ડર લાગે છે એટલે હું નથી કરતી. અમારી ખુશીબેન ને એકને ડર ના લાગે, એ કરે. અમે કોઈ નથી કરતા એક્ટિવિટી. અમે આવી ગયા છીએ નકી ઝીલ પાસે અને અહીંયાથી અમારે 1 કિલોમીટર સુધી ચાલી અને મેઇન માર્કેટ છે ત્યાં જઈ છીએ અમે. અત્યારે સવારનો નજારો જોતા આવી. અમે તો કઈ વાંધો નહીં, પણ હું કેવા લાગી? મસ્તી ના ક્યુટ લાગે. ખુશીને આવું જોઈએ. પાછું મને મારતા ને હું આમાં
નાખી દઈએ અમારે ઉલારી નાખી દઈએ બોલો આવડી ચા નહીં મળે. રેવા દે ભલે તો પડી ગઈ હાલો પર ભાઈ હવે કાંઈ પાછળથી આમ ઓલું પીપ એમ વગાડીને પડી ગઈ બીન પડી ગઈ. માઉન્ટ આબુની અંદર છે ને બહુ એટલે બહુ બધા છે ને ખલેલાના ઝાડ છે. આપણે જેવી રીતે અમુક ધારમાં ને એમ ખલેલાના ઝાડ હોય ને એમ અહીંયા છે ને બહુ બધા છે જ્યાં જોવો ત્યાં. અને લગભગમાં ખલેલા છે. અત્યારે તો હવે પાકીને સિઝન થઈ ગઈ ને એટલે હવે ખરેલા જ જોવા મળે છે. હા છે એમાંથી પાકા જેમ જેમ પાકે ને એમ ખરે છે. ગામડે છે ને આ ફ્રૂટ ખાય ત્યાં મળતું હોય તો. અને અહીંયા કોઈ ખાતું નથી અથવા વધારે હાઈટ ઉપર હશે એટલે નહીં ખાતા. મંકી એટલીસ્ટ ખાતા હશે એવું લાગે છે. એ લોકલમાં વેચાતી હોય પણ ક્યાંય વેચાતું જોવા નથી મળ્યું. 150 મીટર ચાલીને એટલે તમને છે ને આ મસ્ત મજાના ગાર્ડન જોવા મળે. આ ગાર્ડનની અંદર જો અહીંયા યોગા સૂર્ય નમસ્કાર કરતા હોય ને એવા બધા સ્ટેચ્યુઝ મૂકેલા છે. આને કહેવાય છે મગરમચ્છ ગાર્ડન. તો આ ગાર્ડન ની અંદર છે ને થોડીક એક્ટિવિટીઝ નું મૂકેલું છે અને બાર છે સૂર્ય નમસ્કારના પોઝ ના સ્ટેચ્યુ છે અહીંયા. તો જે કોઈ બી ને ના આવડતું હોય ને એ લોકો અહીંયા જોઈને આરામથી સૂર્ય નમસ્કાર શીખી શકે. તો સુંદર મજાનું ગાર્ડન છે. બરોબર ભાઈ આ બાજુ આવી જાવ. મગરમચ્છ ગાર્ડન નામ આપ્યું છે ને તો નાનું એવું વચ્ચે ફાઉન્ટેન છે એમાં મગરમચ્છ નો ફેસ છે. અહીંયા છે ને ફાઉન્ટેન છે. અત્યારે નહીં હમ બંધ જ લાગે. આ બાજુ જાય એટલે એક નાનું એવું મંદિર છે. સ્વામી વિવેકાનંદજી નું સ્ટેચ્યુ છે ગાઈઝ. આગળ જાય એટલે ઝીલ ને છે ને જો ક્લીન કરવાનું કામ એ ચાલે છે. કચરો સાફ કરવાનું કામ ચાલુ છે. પણ જે લોકો કોઈ બી આવે ને એટલીસ્ટ આવું કચરો ન ફેલાવવો જોઈએ. એકદમ નેચરને ક્લીન અને ક્લિયર રાખવું જોઈએ. કેના કહેવાય ને કેના. મોટી હોય ને મોટા છે નહીં ને પાકેલું હોય ને મોટું. હા એમાં મોટી હોય. મેડિટેશન માટેની સ્પેશિયલ જગ્યા જો અહીંયા આવીને મેડિટેશન કરી શકાય. ₹1 ચડાવવાનો આવે. ગાઈઝ આપણે ગાંધી વાટિકા નકી ઝીલ પાસે પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે બોટિંગ કરી શકીએ. બોટિંગમાં તો નહીં જાય બહુ એટલે બહુ ગરમી થાય છે. ખાલી એમનું ચક્કર મારી લેશું. જો બાળકોને કરવું હશે ને બોટિંગ તો જ જાશું. એ ત્રણેય ના જ પાડે છે આમ તો. એક તો પેદલ બોટ ચલાવવી નથી અને ગરમી બહુ થાય છે. જો અહીંયા આપણે સાંજે અહીંયા આપણે ડિનર લીધું હતું સંકલ્પમાં અને બસ હવે માર્કેટ ઓપન થતું આવે છે. બધું હજી નથી ખુલ્યું. ભગવાને ઠંડા પ્રદેશમાં જ ખૂબસૂરતી ઠલવી દીધી છે એવું લાગે. એટલા મસ્ત તમને બધા પાર્ક ને ગાર્ડન બધું એટલું મસ્ત જોવા મળે. ગ્રીન ગ્રીન. જો જાંબુનું ઝાડ છે. કેટલા પાકેલા જાંબુ આવેલા છે આમાં. અહીંયા તો મંકી માટેનું એકદમ આમ ખાના ખજાના છે એવું છે. સારું છે. ફ્રૂટના ઝાડવા હોવા જ જોઈએ. રોઈંગ બોટના 250, સ્પેશિયલ શિકારાના 400, સ્પેશિયલ બોટના 400. અડધી કલાકનો સમય હોય પ્રતિ વ્યક્તિ. જ્યાં જશું એ બધું મેગનેટ લેવા. હા લેવાનું જ છે ને. આખું ફ્રીજ ભરી જ દેવું. ચલો આપણું ફ્રીજ નાનું છે આમે જલ્દી ભરાઈ જશે. મોમા યસ આ વખતે તને બોલ લેવાનું કુછ મને લઈ દીધું. બોટિંગ કરવું છે? બહુ ગરમી થાય છે. અને અડધી કલાકનો ટાઈમ અહીંયા સ્પેન્ડ નથી કરવો. મારે જવું છે એકચ્યુઅલી જૈન દેરાસર. તો ફટાફટ અહીંયાથી હવે માર્કેટ સાઈડ નીકળી અને પછી પાછા પાર્કિંગ સાઈડ જશે. શું છે? મછલિયા. સ્પીડ જોઈએ એની પર. બસ એનું ખાવાનું પતી ગયું. કસરત કરતી જેવું લાગે. એક્સરસાઇઝ કરે. ચાલો આપણે ગાર્ડન થી આવી ગયા છીએ બહાર અને
હવે આવી ગયા છે માર્કેટમાં, પાણીની બોટલ લેવા ગયા છે. બહુ ગરમી છે ગાઈસ. આજે આઈસ્ક્રીમ કે કાંઈ એટલે કાંઈ મળશે નહીં. કાલની લાઇટ નથી ને એટલે એવું ખાવા કાંઈ ઠંડી વસ્તુ. હજી લાઇટ આવી જ નથી. પાણી ઠંડુ ન મળ્યું, લાઇટ નથી એટલે. ફાઇનલી ગાઈસ આપણે નખી ઝીલ ઘૂમી અને હવે આવી ગયા છીએ પાર્કિંગ સાઈડ. આપણી ગાડી અહીંયા પાર્ક કરેલી છે. અમે ગયા ને ત્યારે જો અહીંયા એટલું બધું માર્કેટ નહોતું, અત્યારે ફૂલ થઈ ગયું છે. હજી તો ગોઠવાય છે અહીંયા. આપણે ટ્રેડિશનલ અહીંયાનું રાજસ્થાની ડ્રેસ એમાં ફોટોશૂટ કરાવવું હોય તો કરી શકીએ. બાકી મેગી પોઈન્ટવાળા છે, ચાવાળા છે, કુલ્લડવાળી ચા, કાચી કેરી ને એવું બધું ફ્રૂટ ને એવું વેચાય છે. દાળ, મસાલા દાળ ને એવું બધું વેચાય છે. તો બસ મસ્ત મજાનું આપણે પાર્ક ને બધું ઘૂમીને આવી ગયા છીએ. જો તમને બધે ગુજરાતની જ ગાડીઓ જોવા મળે. GJ38, આ GJ38, એની બાજુમાં GJ6 વડોદરાની ગાડી. અને હવે આપણે જાશું નેક્સ્ટ પોઈન્ટ ઉપર. બ્લોગ બહુ લાંબો થઈ જાય છે, તમને સવારથી બતાવ્યું. મસ્ત આપણે ઘૂમી આવ્યા. એલો બચ્ચો. ચાલો ગાઈઝ, તો ફાઇનલી આપણે મસ્ત મજાનું નખી ઝીલ ઘૂમી લીધું છે. અને ત્યાં માર્કેટ હતી પણ લાઇટ હતી નહીં અને ગરમી બહુ હતી. કઈ શોપની અંદર તો જવાય એવું નહોતું કારણ કે લાઇટ નહોતી તો પંખો ચાલુ હોય નહીં. અને હજી તો માર્કેટ ઓપન થતું હતું. અમે બહુ વહેલા છીએ. આપણે પાછા જાગી જઈએ બહુ વહેલા. આજે તો પીયું 6 વાગ્યામાં જાગી અને બાકુ માઉન્ટ આબુ ચક્કર મારી મને બધા ઓળખવાય માંડ્યા ત્યાં. અને કેટલા બધા કૂતરા ભેગા થઈ ગયા અને પાછળ ટૂંકમાં આમ બધી બાજુથી આવી ગયા. 6-7 કૂતરા હતા. પછી આમ આપણી ભાષા હટમાં તો એ સમજે નહીં કારણ કે એને તો ઇન્ડિયા આવડતું હોય. હટ ખબર નહીં લાયા શું કેતા હશે. હટમાં એને કઈ સમજાતું નહીં હોય કૂતરાઓને. હું જ્યાં ચક્કર મારતી હતી ને એક સામે આંટી હતા, એની પાસે હું દૂધ લેવા ગઈ હતી. એટલે એને એના છોકરાને કીધું કે આ બેનને છે ને મૂક્યો. એટલે પછી કૂતરા ફેમિલિયર થઈ ગયા. હું 2-3 વારની આટા મારી આવી ને તો મને ઓળખવા માંડ્યા. પછી એને આખી મીટિંગ બોલાવી. એના કૂતરાઓની મીટિંગ બોલાવી. કેટલા બધા કૂતરા ભેગા થઈ ગયા ને એક કૂતરાએ બધાને સમજાવી દીધું કે આ મીના આજુડિયા છે ને આમ વ્લોગ જોઉં છું ને એટલે આનું હેરાન ન કરતા. પછી તો ભાઈ આપણી પાછળ આવવાનું જ બંધ કરી દીધું કૂતરા આવે. હા, એ ઓળખી ગયા બધા. એટલે કીધું કાંઈ વાંધો નહીં, હાલો અહીંયા વાંધો નથી, કૂતરા હેરાન નહીં કરે હવે આપણને. તો ગાઈઝ બહુ લોકો ફેમિલિયર છે, બધું સારું છે. ચાલો અહીંયાથી હવે આપણે નીકળી છીએ. ટાટા બાય બાય કરી છીએ. આ સીટ બેલ્ટ વગર છે ને એક ડગલું નહીં ચાલવાનું. પિયુષ સચુડિયા મને યાદ કરાવે છે. થેન્ક યુ સો મચ. હું છે ને થોડી વિડીયો શૂટમાં હોઉં ને એટલે થોડીક વાર ભૂલી જાઉં. પછી પહેરી જ લઉં છું. નહીંતર છે ને આવડું મોટું ફરફરિયું આવશે નહીં પહેરો ને તો. અને બીજા સ્ટેટમાં જઈને એટલે જે સ્પીડ લિમિટ હોય ને એમાં જ ગાડી ચલાવવી છે. નહીંતર ક્યારે મેમો આવી જાય ને એને નક્કી નથી રહેતું. અમારે એકવાર એવું થયું હતું, પછી હું શેર કરીશ એ કિસ્સો. હિમાચલ પ્રદેશમાં. તો ગાઈઝ હવે ફાઇનલી છે ને આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. વ્લોગ એ બહુ લાંબો થઈ ગયો છે. અને તમારે કાંઈ લોકોને ક્વેશ્ચન આબુની ટ્રીપ વિશે પૂછી શકો છો. મેં તો લગભગ આન્સર અગાઉ જ કરી દીધા છે કારણ કે તમારા લોકોના પ્રશ્ન હોટલને લગતા કે કાંઈ બી હોય ને તો મને જેટલું બી યાદ આવ્યું ને એટલું મેં લગભગ કહી જ દીધું છે. અને બાકી તો આપણે બસ જે ઘણા બધા પોઈન્ટ જોઈ તો લીધા છે પણ એમ થયું કે ચાલો બાળકોને અમુક પોઈન્ટ બતાવીએ, આપણે સાઇટ સીન કરીએ એટલે નીકળ્યા છીએ. ચલો ગાઈઝ આ વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ ગાઈઝ. યુનિવર્સલ પીસ હોલ અહીંયા આવેલું છે. ઓમ શાંતિનું પાંડવ ભવન. હા, આપણે અહીંયા જઈ આવેલા છીએ. માઉન્ટ આબુ અમે 7-8 વખત આમ તો આવી ગયા છે એટલે લગભગ બધું જોવાઈ ગયું છે. પણ આ તો ખાલી આમ મસ્ત સીન ને મસ્ત વ્યૂ હોય ને ત્યાં આપણે ઊભા રહી ફોટોશૂટ કરીએ. આ પ્લેસ ઉપર છે ને બહુ ટાઈમથી નથી ગયા તો એ પ્લેસ જોતા આવી. એટલે બાકી ચડવાનું હોય ને ત્યાં તો આપણે નામ લેતા જ નથી. મેપના સહારે જાય છે પણ મેપ છે ને ચાલતો નથી, નેટ નથી આવતું. એટલે અહીંયા એક નેટનો ઇસ્યુ બહુ છે. જીઓનું કદાચ આવતું હશે, આપણી પાસે જીઓ નથી આમાં ત્યારે. એટલે રસ્તો તો આ જ છે. એક જ રસ્તો જાય છે, ના જ હોય.